એક સામાન્ય ખેડૂત, એક શાંત નદી અને નદી કિનારે રેતીમાં અડધી દટાયેલી એક રહસ્યમય સોનાની પેટી. પેટી ખુલતા જ આખા ગામનું ભાગ્ય બદલાઈ ગયું. પણ એ પેટીમાં ફક્ત સોનું જ નહોતું, તેમાં છુપાયેલું હતું સદીઓથી જૂનું એક ભયાનક રહસ્ય, જે જાણીને લોકોના રોમાંચથી રૂંવાડા ઊભા થઈ ગયા. આખરે એ પેટી કોની હતી? તેમાં એવું શું હતું કે જેના કારણે ગામમાં લાલચ, ઝઘડા અને અજીબ ઘટનાઓ શરૂ થઈ ગઈ? ચાલો સાંભળીએ એક એવી રહસ્યમય અને રોમાંચક વાર્તા જે અંત સુધી તમને બાંધી રાખશે. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં મંજીભાઈ નામનો ગરીબ ખેડૂત રહેતો હતો. ગામની બાજુમાં ભાદર જેવી વિશાળ નદી પસાર થતી હતી. મંજીભાઈ મહેનતુ હતા, પણ છેલ્લે 2 વર્ષથી વરસાદ ઓછો પડતો એટલે ખેતીમાં નુકસાન જ થતું હતું. ઘરમાં પત્ની ગંગા અને એક દીકરો રમેશ હતો. ગરીબી એટલી હતી કે ક્યારેક 2 ટકનું ભોજન પણ મેળવવું મુશ્કેલ બની જતું હતું. એક દિવસ વહેલી સવારે મંજીભાઈ નદી કિનારે લાકડા ભેગા કરવા ગયા. રાતે ભારે વરસાદ પડ્યો હતો એટલે નદીનું પાણી થોડું ઊંચું આવી ગયું હતું. કિનારે રેતી ધોવાઈ ગઈ હતી. ચાલતા ચાલતા અચાનક તેમની નજર એક ચમકતી વસ્તુ પર પડી. આ શું હશે? મંજીભાઈ ધીમેથી આગળ વધ્યા. રેતી ખોદતા તેમને એક મોટી પેટી દેખાઈ. પેટી આખી સોનાના રંગની હતી અને તેના પર અજાણી કોતરણી હતી. પેટી જોઈને મંજીભાઈની આંખો ફાટી ગઈ. હે ભગવાન, આ તો સોનાની પેટી લાગે છે. તેમણે આજુબાજુ જોયું. દૂર સુધી કોઈ દેખાતું નહોતું. મંજીભાઈએ પેટી બહાર ખેંચી. પેટી ખૂબ જ ભારે હતી. ઘણા પ્રયત્નો પછી તેઓ પેટીને ઘરે લઈ આવ્યા. ઘરે પહોંચતા જ ગંગા આશ્ચર્યમાં પડી ગઈ. અરે, આ શું લાવ્યા? નદી કિનારે મળી. ગંગાએ ધીમેથી પેટીને સ્પર્શ કર્યો. સાચે જ સોનાની લાગે છે. બંનેએ પેટી ખોલવાનો પ્રયાસ કર્યો, પણ તાળું ખૂબ જ મજબૂત હતું. રમેશ પણ ઉત્સાહથી જોવા લાગ્યો. બાપુ, અંદર ખજાનો હશે? મંજીભાઈ હસ્યા. ભગવાન જાણે. સાંજ સુધી તેઓ તાળું તોડવાના પ્રયાસ કરતા રહ્યા. આખરે ભારે હાથોડાથી તાળું તૂટી ગયું. પેટી ધીમે ધીમે ખોલવા લાગી અને અંદર જે હતું તે જોઈને ત્રણેયના હોશ ઉડી ગયા. પેટીમાં સોનાના સિક્કા ભરેલા હતા. ચમકતા સિક્કાઓનો ઢગલો જોઈને ગંગાના મોંમાંથી શબ્દ જ ન નીકળ્યા. આટલું બધું સોનું? પણ સિક્કાઓની નીચે એક જૂનું ચામડાનું પુસ્તક પણ પડેલું હતું. મંજીભાઈએ પુસ્તક બહાર કાઢ્યું. તેના પહેલા પાના પર લખેલું હતું, જે કોઈ આ પેટી ખોલશે તેને સંપત્તિ મળશે, પણ લાલચ રાખશે તો સર્વનાશ થશે. આ વાંચીને ઘરમાં અચાનક શાંતિ છવાઈ ગઈ. ગંગા બોલી, આ કોઈ જૂનો સાપ તો નહીં હોય ને? મંજીભાઈ હસ્યા. અરે, આવું બધું ક્યાં સાચું હોય છે? પણ તેમને ખબર નહોતી કે આ તો એક એવી શરૂઆત હતી જે તેમના જીવનને હંમેશા માટે બદલી નાખવાની હતી. સવારે પડતા જ મંજીભાઈના ઘરમાં આખી રાત થયેલી ચર્ચા હજુ ચાલી રહી હતી. ગંગાબેન વારંવાર સોનાના સિક્કાઓ તરફ જોતી અને પછી એ ચામડાના જૂના પુસ્તકમાં લખેલી ચેતવણી યાદ કરતી. બીજી તરફ રમેશ તો ખુશીથી ફૂલો ન સમાતો હતો. તેને લાગતું હતું કે હવે તેમના બધા દુઃખ દૂર થઈ જશે. મંજીભાઈએ વિચાર્યું કે આ વાત કોઈને ખબર ન પડે તો સારું, પરંતુ કહેવત છે ને કે ગામમાં રહસ્ય લાંબો સમય રહસ્ય રહેતું નથી. સવારે જ પડોશી કાનજીભાઈ કોઈ કામસર ઘરમાં આવ્યા. મંજીભાઈ અને ગંગા અને રમેશના ચહેરા પર ખુશી જોઈને તેમને શંકા ગઈ. અરે મંજી, આજે તો બહુ ખુશ દેખાય છે. કંઈ ખાસ વાત છે કે શું? મંજીભાઈએ વાત ટાળવાનો પ્રયત્ન કર્યો. ના ભાઈ, એવું કંઈ નથી. પણ કાનજીભાઈની નજર ઘરમાં ખૂણામાં પડેલી સોનાની પેટી પર પડી ગઈ. તેઓ તરત જ નજીક ગયા. અરે, આ પેટી ક્યાંથી આવી? હવે વાત છુપાવવી મુશ્કેલ હતી. મંજીભાઈએ થોડું ઘણું સાચું કહ્યું, પણ સોનાના સિક્કાઓની વાત છુપાવી. કાનજીભાઈ ઘરે ગયા, પણ તેમનું મન શાંત ન થયું. બપોર સુધીમાં આખા ગામમાં ચર્ચા શરૂ થઈ ગઈ. મંજીને નદી કિનારે ખજાનો મળ્યો છે, સોનાની પેટી મળી છે, કરોડોનું સોનું છે. જેમ જેમ વાત ફેલાતી ગઈ તેમ તેમ વાર્તામાં મસાલો ઉમેરતો ગયો. સાંજ સુધીમાં ગામના સરપંચ, વેપારીઓ અને ઘણા લોકો મંજીભાઈના ઘરે પહોંચવા લાગ્યા. સરપંચે કહ્યું, મંજીભાઈ, જો આ ખજાનો છે તો આ સરકારનો હોઈ શકે છે, તમે ધ્યાન રાખજો. મંજીભાઈએ માથું હલાવ્યું. પણ ગામમાં એક માણસ એવો હતો કે જે આ સમાચાર સાંભળીને સૌથી વધારે ખુશ થયો. તેનું નામ હતું ગોરધન શેઠ. ગોરધન ગામનો સૌથી ધનિક માણસ હતો, પણ એટલો જ લાલચુ પણ હતો.
તેની પાસે જમીન, દુકાનો, પૈસા કોઈ કમી નહોતી. છતાં બીજાનું જોઈને તેને હંમેશા ઈર્ષા થતી હતી. જ્યારે તેને સોનાની પેટીની વાત સાંભળી ત્યારે જ તેની આંખોમાં લાલચ ચમકી ઉઠી. આ પેટી કોઈ પણ રીતે મારી પાસે હોવી જોઈએ. રાત્રે તેણે પોતાના 2 માણસોને બોલાવ્યા. જાઓ, મંજીના ઘરની આસપાસ નજર રાખો, મને જણાવો કે પેટીમાં શું છે. બંને માણસો અંધારામાં મંજીના ઘરની નજીક છુપાઈ ગયા. તે જ રાત્રે ઘરમાં મંજીભાઈ ફરી એ ચામડાનું પુસ્તક વાંચી રહ્યા હતા. પુસ્તકના બીજા પાનામાં એક વિચિત્ર નકશો હતો. નકશામાં નદીનો કિનારો, એક જૂનું વડનું ઝાડ અને જંગલ તરફ જતો રસ્તો દોરેલો હતો. નકશાની નીચે લખેલું હતું, આ પેટી પ્રથમ દરવાજો છે, સાચો ખજાનો હજુ બાકી છે. આ વાંચીને મંજીભાઈનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. એટલે આ પેટી સિવાય બીજો પણ ખજાનો છે. રમેશ ઉત્સાહથી બોલ્યો, બાપુ, આપણે જરૂર શોધવા જવું જોઈએ. ગંગાબેન ડરી ગઈ. ના હો, મને આ બધું સારું નથી લાગતું. પહેલાંથી જ પુસ્તકમાં ચેતવણી લખેલી છે. મંજીભાઈ કોઈ વિચારમાં પડી ગયા. તે જ સમયે બહારથી કોઈ અવાજ આવ્યો. ઠક ઠક. ત્રણેય ચોંકી ગયા. રમેશે બારીથી બહાર જોયું, પણ બહાર કોઈ દેખાતું નહોતું. થોડી વાર પછી અવાજ આવ્યો. ઠક ઠક. હવે મંજીભાઈ લાકડી લઈને બહાર નીકળ્યા. આખું આંગણું ખાલી હતું, પણ જમીન પર એક કાગળ પડેલો હતો. તેમણે કાગળ ઉઠાવ્યો. તેમાં લાલ શાહીથી લખેલું હતું, પેટી જ્યાંથી મળી હતી ત્યાં પાછી મૂકી દો, નહીં તો પછતાશો. આ વાંચીને મંજીભાઈના હાથ કંપી ઉઠ્યા. ગંગાબેનનો ચહેરો પણ ફીકો પડી ગયો. મેં કહ્યું હતું ને, આ કોઈ સામાન્ય વસ્તુ નથી. પણ મંજીભાઈ હિંમત રાખતા ભૂલ્યા. કોઈ આપણને ડરાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેમના મનમાં ભય ઘર કરવા લાગ્યો હતો. બીજી તરફ અંધારામાં છુપાયેલો ગોરધન શેઠના માણસોએ બધું જોઈ લીધું હતું. તેઓ તરત જ ગોરધન પાસે પહોંચ્યા. શેઠ, પેટીમાં ફક્ત સોનું નથી, એક નકશો પણ છે. ગોરધનની આંખોમાં ચમક આવી ગઈ. એટલે સાચો ખજાનો હજુ ક્યાંક છુપાયેલો છે. તેના હોઠ પર ખતરનાક સ્મિત આવ્યું. હવે રમત શરૂ થશે. અને એ જ રાત્રે જ્યારે આખું ગામ ઊંઘમાં હતું, ત્યારે કોઈ અજાણ્યો માણસ મંજીભાઈના ઘરની પાછળ ઊભો રહીને સોનાની પેટી તરફ તાકી રહ્યો હતો. તે કોણ હતો? પત્ર કોણે મોકલ્યો હતો? અને નકશામાં બતાવેલો સાચો ખજાનો ક્યાં હતો? રાતનો ઘોર અંધકાર હતો. આખું ગામ ઊંઘમાં ડૂબી ગયું હતું. પરંતુ મંજીભાઈના ઘરની પાછળ એક અજાણ્યો પડછાયો ઊભો હતો. તેના ચહેરા પર કાળું કપડું બંધાયેલું હતું અને તેની નજર સીધી સોનાની પેટી તરફ હતી. ઘરની અંદર મંજીભાઈને ઊંઘ આવતી નહોતી. વારંવાર એ લાલ શાહીથી લખેલા ધમકીભર્યો કાગળ અને પુસ્તકમાં લખેલી ચેતવણી તેમના મનમાં ફરી રહી હતી. અચાનક બહારથી કોઈ વસ્તુ પડવાનો અવાજ આવ્યો. ધડામ. મંજીભાઈ તરત જ ઊભા થઈ ગયા. કોણ છે ત્યાં? તેઓ લાકડી લઈને બહાર દોડી ગયા. પણ બહાર પહોંચ્યા ત્યાં કોઈ દેખાયું નહીં. ફક્ત પાછળની વાડ પાસે પગલાંના નિશાન દેખાતા હતા, જે સીધા નદી તરફ જતા હતા. સવારે મંજીભાઈએ આ વાત ગંગા અને રમેશને કહી. ગંગા ચિંતામાં પડી ગઈ. મને લાગે છે કોઈ આ પેટી મેળવવા માંગે છે. રમેશ બોલ્યો, બાપુ, હવે આપણે નકશાનું રહસ્ય શોધવું જોઈએ. કદાચ એ બધા પ્રશ્નો જવાબ આપશે. થોડી વાર વિચાર્યા પછી મંજીભાઈ તૈયાર થઈ ગયા. તેમણે સોનાની પેટી અને મોટાભાગના સિક્કાઓ ઘરમાં સુરક્ષિત જગ્યાએ છુપાવી દીધા. પછી ચામડાનું પુસ્તક, નકશો લઈને તેઓ રમેશ અને તેઓ નદી તરફ નીકળી ગયા. તેમને ખબર નહોતી કે દૂરથી ગોરધન શેઠના 2 માણસો તેમની પાછળ નજર રાખી રહ્યા હતા. નકશા પ્રમાણે નદીના કિનારે આવેલા એક વિશાળ વડના ઝાડ પાસે પહોંચ્યા. એ ઝાડ ગામમાં બહુ પ્રખ્યાત હતું. લોકો કહેતા કે એ ઝાડ લગભગ 300 વર્ષ જૂનું હતું. ઝાડની નજીક પહોંચતા જ મંજીભાઈએ નકશો ફરી જોયો. નકશામાં એક ખાસ નિશાન વડના ઝાડના મૂળ પાસે બનાવેલું હતું. તેઓ અને રમેશ ખોદવા લાગ્યા. થોડા સમય પછી કોદાળી કોઈ કઠોળ વસ્તુ સાથે અથડાઈ. ઢાક. રમેશ ઉત્સાહથી બોલ્યો, બાપુ, કંઈક છે. થોડું વધુ ખોદતા એક જૂનો લોખંડનો ડબ્બો બહાર આવ્યો. ડબ્બો ખોલતા અંદર એક પીળો કાગળ અને એક ચાંદીની ચાવી મળી. મંજીભાઈએ કાગળ ખોલ્યો. તેમાં લખેલું હતું, જો તું અહીં સુધી પહોંચ્યો છે તો તું પહેલો દરવાજો પાર કરી ચૂક્યો છે. હવે બીજો દરવાજો જંગલની ગુફામાં છે. નીચે ફરી એક નકશો દોરેલો હતો. ગંગાબેનની ચેતવણી યાદ કરીને મંજીભાઈ થોડા ગભરાયા. પણ હવે તેઓ પાછા ફરવા તૈયાર નહોતા. બીજી તરફ ગોરધન શેઠના માણસોએ આ બધું છુપાઈને જોઈ લીધું. તેઓ દોડતા દોડતા શેઠ પાસે પહોંચ્યા. શેઠ,
તેમને બીજી ચાવી મળી છે. ગોરધન શેઠની આંખોમાં લાલચ ચમકી ઉઠી. એટલે ખજાનો ખરેખર છે. તેણે તરત જ નિર્ણય લીધો, આ વખતે હું જાતે જ જઈશ. તેના મનમાં એક વિચાર હતો, સંપૂર્ણ ખજાનો પોતાનો બનાવવાનો. બીજા દિવસે વહેલી સવારે મંજીભાઈ અને રમેશ નકશામાં બતાવેલા રસ્તે જંગલ તરફ નીકળ્યા. જંગલ ગામથી ઘણું દૂર હતું. ઘણા લોકો ત્યાં જતા ડરતા હતા, કારણ કે લોકો માનતા કે ત્યાં રાત્રે અજાણ્યા અવાજો સંભળાય છે. બપોર સુધી ચાલ્યા પછી તેઓ એક ટેકરી પાસે પહોંચ્યા. ટેકરીની વચ્ચે એક જૂની ગુફા હતી. ગુફાનું પ્રવેશ દ્વાર જાડીઓથી ઢંકાયેલું હતું. રમેશે ધીમેથી કહ્યું, આ જ જગ્યા લાગે છે. મંજીભાઈએ હાથમાં દીવો સળગાવ્યો અને બંને અંદર પ્રવેશ્યા. ગુફાની અંદર ઠંડક હતી. દિવાલો પર અજાણી કોતરણીઓ હતી. જેમ જેમ તેઓ અંદર જતા ગયા તેમ તેમ અંધકાર વધતો જતો હતો. અચાનક તેમને એક મોટો પથ્થરનો દરવાજો દેખાયો. દરવાજાની વચ્ચે તાળું હતું. મંજીભાઈએ વડના ઝાડ પાસે મળેલી ચાંદીની ચાવી બહાર કાઢી. ધીમે ધીમે ચાવી તાળામાં ફેરવી અને ખટાક દેખાનું તાળું ખુલી ગયું. પથ્થરનો દરવાજો ધીમે ધીમે સરકવા લાગ્યો અને અંદર જે દેખાયું તે જોઈને બંનેની આંખો ફાટી ગઈ. અંદર એક વિશાળ ઓરડો હતો. ઓરડાની વચ્ચે એક સોનાનું સિંહાસન હતું. સિંહાસનની સામે એક મોટી પેટી પડી હતી, પણ એ પેટી પર મોટા અક્ષરોમાં લખેલું હતું, લાલચી માણસ અહીંથી જીવતો પાછો નહીં ફરે. મંજીભાઈના શરીરમાં કંપારી ફરી ગઈ. રમેશે પણ ગળું સુકાઈ જતાં કહ્યું, બાપુ, હવે શું કરવું? એ જ સમયે પાછળથી કોઈ હસવાનો અવાજ આવ્યો. હા હા હા. બંનેએ પાછળ ફરીને જોયું અને ત્યાં ગોરધન શેઠ પોતાના 4 માણસો સાથે ઊભો હતો. તેના હાથમાં બંદૂક હતી. ગોરધન હસતા બોલ્યો, મંજી, હવે ખજાનો શોધવાનું કામ પૂરું થઈ ગયું. હવે આ બધું મારું છે. ગુફાની અંદર ભયાનક શાંતિ છવાઈ ગઈ. મંજીભાઈ અને રમેશ ફસાઈ ગયા હતા. એક તરફ રહસ્યનો ખજાનો હતો અને બીજી તરફ લાલચમાં અંધ બનેલો ગોરધન શેઠ. હવે આગળ શું થશે? શું ખજાનો ખરેખર સાપિત છે? શું ગોરધન શેઠ ખજાનો લઈ જશે, કે પછી સદીઓથી જૂનું રહસ્ય હવે ખુલવાનું છે? ગુફાની અંદર ભયાનક શાંતિ છવાઈ ગઈ. એક તરફ મંજી અને રમેશ ઊભા હતા, તો બીજી તરફ ગોરધન શેઠ પોતાના 4 માણસો સાથે બંદૂક તાકીને ઊભો હતો. દીવાના ઝાંખા પ્રકાશમાં ગુફાની દિવાલો પર પડતા પડછાયાઓ દ્રશ્યને વધુ ભયાનક બનાવી રહ્યા હતા. ગોરધન શેઠના ચહેરા પર વિજયનું સ્મિત હતું. મંજી, તું તો ફક્ત રસ્તો બતાવવા માટે જ હતો. હવે ખજાનો મારો છે. મંજીભાઈએ શાંતિથી કહ્યું, શેઠ, પુસ્તકમાં ચેતવણી લખેલી છે. આ ખજાનામાં કોઈ રહસ્ય છે. લાલચ ના કરશો. ગોરધન જોરથી હસ્યો. હું આવી વાતોમાં માનતો નથી, એમ કહીને તે મોટી પેટી તરફ આગળ વધ્યો. પેટી પર હજુ પણ મોટા અક્ષરોમાં લખેલું હતું, લાલચી માણસ અહીંથી જીવતો પાછો નહીં ફરે. પણ ગોરધને એ શબ્દનો કોઈ ડર નહોતો. તેણે તો પોતાના એક માણસને કહ્યું, પેટી ખોલ. માણસ ધીમે ધીમે આગળ વધ્યો. તેણે પેટીનું ઢાંકણું પકડ્યું અને જોરથી ઉપર ઉઠાવ્યું. ઘરર. પેટી ખુલતા જ અંદરથી સોનાના દાગીના, હીરા, મોતી અને ચમકતા રત્નોનો ઢગલો દેખાયો. બધાની આંખો ચમકી ઉઠી. ગોરધન તો ખુશીથી પાગલ થઈ ગયો. હું કરોડપતિ નહીં, અરબપતિ બની જઈશ, એમ કહીને તેણે બંને હાથથી રત્નોને ભરવાનું શરૂ કર્યું. પણ એ જ ક્ષણે કંઈક અજીબ બન્યું. ગુફાની દિવાલો ધીમે ધીમે ધ્રુજવા લાગી. ધડ ધડ ધડ. રમેશ ગભરાઈ ગયો. બાપુ, આ શું થઈ રહ્યું છે? મંજીભાઈએ તરત જ પુસ્તકમાં લખેલી ચેતવણી યાદ કરી. આ ખજાનો કોઈ સામાન્ય ખજાનો નથી. ગોરધનના માણસો પણ ગભરાઈ ગયા. અચાનક ગુફાની છત પરથી નાના નાના પથ્થરો પડવા લાગ્યા. ટાક ટાક ધડામ. એક મોટો પથ્થર ગોરધનના એક માણસની બાજુમાં પડ્યો. શેઠ, અહીંથી નીકળી જવું જોઈએ. પણ ગોરધન શેઠ હજુ સોનું ભેગું કરવામાં વ્યસ્ત હતો. કોઈ ક્યાંય નહીં જાય, પહેલાં ખજાનો ભરો. એ જ સમયે સિંહાસનની પાછળ એક દિવાલ પર અજાણી કોતરણી ચમકવા લાગી. ધીમે ધીમે આખી દિવાલ પ્રકાશથી ઝળહળી ઉઠી અને અચાનક એક ગુપ્ત દરવાજો ખુલ્યો. અંદરથી ઠંડી હવા બહાર આવી. બધા આશ્ચર્યથી એ તરફ જોવા લાગ્યા. દરવાજાની અંદર એક પથ્થરની શિલા હતી, જેના પર લખેલું હતું, આ ખજાનો રાજા વિરાટસિંહનો છે. પ્રજાના હિત માટે છુપાવવામાં આવ્યો હતો. જે લાલચ કરશે તે વિનાશ પામશે અને જે સચ્ચાઈ રાખશે તે આશીર્વાદ પામશે. મંજીભાઈ ધીમેથી બોલ્યા, એટલે આખી ચેતવણી સાચી હતી. પણ ગોરધન પણ હજુ માનવા તૈયાર નહોતો.
તેણે ગુસ્સેથી કહ્યું, મને કોઈ સાપનો ડર નથી. અને તેણે ફરી રત્નો પોતાની થેલીમાં ભરવાનું શરૂ કર્યા. એ જ ક્ષણે ગુફામાંથી જોરદાર ધડાકો થયો. ધડા! છટનો એક મોટો ભાગ તૂટી ગયો. ગોરધનના 2 માણસો ગભરાઈને ભાગવા લાગ્યા. ગુફામાં અફરાતફરી મચી ગઈ. મંજીભાઈએ રમેશનો હાથ પકડ્યો. ચાલ, બહાર નીકળવું પડશે. પણ બહાર જવાનો રસ્તો હવે પથ્થરોથી ધીમે ધીમે બંધ થવા લાગ્યો હતો. દરેક ક્ષણ જોખમી બની રહી હતી. ગોરધન શેઠ પણ હવે પોતાની સોનાની થેલી છોડવા તૈયાર ન હતો. તેના ચહેરા પર ડર અને લાલચ બંને દેખાતા હતા. અને એ જ સમયે ગુફાના સૌથી અંદરના અંધકારમય ખૂણામાંથી કોઈ ભારે પગલાંનો અવાજ આવ્યો. ઠક ઠક ઠક. બધાના શ્વાસ અટકી ગયા. દીવાના ઝાંખા પ્રકાશમાં એક વિશાળ પડછાયો ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. તે માણસ હતો, કોઈ રક્ષક હતો, કે પછી સદીઓથી ખજાનોની રક્ષા કરતી કોઈ રહસ્યમય શક્તિ? મંજીભાઈ, રમેશ, ગોરધન શેઠ ભયથી સ્થિર થઈ ગયા. ગુફાની અંદર ગાજવીજ જેવી ગુંજ ફેલાઈ રહી હતી. દિવાલો ધ્રુજી રહી હતી. છતમાંથી પથ્થરો પડી રહ્યા હતા. અને બધાની નજર હવે અંધકારમય ખૂણા તરફ જ હતી, જ્યાંથી ભારે પગલાંનો અવાજ આવી રહ્યો હતો. ઠક ઠક ઠક. દરેક પગલાં સાથે જમીન કંપતી હોય એવું લાગતું હતું. રમેશ ભયથી મંજીભાઈની પાછળ છુપાઈ ગયો. બાપુ, આ શું છે? મંજીભાઈ પાસે કોઈ જવાબ નહોતો. થોડી ક્ષણોમાં અંધકારમાંથી એક ઊંધી અને ભયાનક આકૃતિ બહાર આવી. તે કોઈ ભૂત કે રાક્ષસ નહોતો, પણ તે એક પ્રાચીન યોદ્ધાની પ્રતિમા જેવી લાગતી હતી. તેના શરીર પર જૂનું લોખંડી કવચ હતું. હાથમાં વિશાળ તલવાર હતી અને આંખોમાં અજાણી ચમક હતી. બધા સ્તબ્ધ થઈ ગયા. ગોરધન શેઠના માણસોમાંથી એક ગભરાઈને બૂમ પાડી, ભૂત ભૂત, અને દોડવા લાગ્યો. પણ એ યોદ્ધાએ કંઈ કર્યું નહીં. તે સીધો ગોરધન શેઠ તરફ જોતો રહ્યો. ગુફામાં અચાનક ગુંજતો અવાજ સંભળાયો, જાણે આખી ગુફા બોલી રહી હોય. લાલચી માણસ, ખજાનાને સ્પર્શ કરવાનો તને કોઈ અધિકાર નથી, તેવો અવાજ સંભળાયો. ગોરધનના હાથમાંથી સોનાના સિક્કા પડી ગયા. તેનો ચહેરો પીળો પડી ગયો. પણ લાલચ હજુ પણ ઓછી થઈ ન હતી. તેણે બંદૂક ઊંચી કરી અને કહ્યું, હું કોઈથી ડરતો નથી, અને યોદ્ધા તરફ ગોળી ચલાવી. ધડા! ગોળી સીધી યોદ્ધાના કવચ પર વાગી. પણ આશ્ચર્યજનક રીતે કોઈ અસર થઈ નહીં. ગોળી નીચે પડી ગઈ. આ જોઈને ગોરધનના માણસો ડરી ગયા. એક પછી એક બધા ભાગવા લાગ્યા. હવે ગુફામાં ફક્ત મંજીભાઈ, રમેશ અને ગોરધન જ રહ્યા. યોદ્ધાનો અવાજ ફરી ગુંજ્યો. જે સચ્ચાઈથી આવે છે તેને જ આશીર્વાદ મળે છે. જે લાલચથી આવે છે તેનો નાશ થાય છે. એ જ ક્ષણે ગોરધનના હાથમાં રહેલી સોનાની થેલી ફાટી ગઈ. બધા સિક્કાઓ જમીન પર વેરાઈ ગયા અને ગુફાનો ધ્રુજારો વધી ગયો. ધડ ધડ ધડામ. છટમાંથી એક મોટો પથ્થર નીચે પડ્યો. ગોરધન બચવા માટે બાજુએ ભાગ્યો, પણ તેનો પગ લપસી ગયો. તે જમીન પર પટક્યો. હવે તેના ચહેરા પર ગર્વ ગાયબ થઈ ગયો હતો. મંજીભાઈએ જોયું કે ગોરધન ખરેખર મુશ્કેલીમાં હતો. ગોરધનને મદદ કરવા માટે હાથ લંબાવ્યો. મંજી, મને બચાવી લે. થોડા સમય પહેલાં એ જ માણસ તેમને લૂંટવા આવ્યો હતો. પણ મંજીભાઈનું હૃદય દયાળુ હતું. તેમણે તરત જ ગોરધનનો હાથ પકડી લીધો. રમેશે પણ મદદ કરી. બંનેએ મળીને ગોરધનને ઊભો કર્યો. આ દ્રશ્ય જોઈને યોદ્ધાની આંખોમાં ચમક બદલાઈ ગઈ. હવે તેમાં ક્રોધ નહીં પણ શાંતિ દેખાતી હતી. અચાનક ગુફાનો ધ્રુજારો બંધ થઈ ગયો. ચારે બાજુ ફરી શાંતિ છવાઈ ગઈ. પછી યોદ્ધા ધીમે ધીમે સિંહાસન તરફ ચાલ્યો. સિંહાસનની સામે પહોંચીને તેણે પોતાની તલવાર જમીનમાં ખોંચી અને ફરી એ જ અવાજ ગૂંજતો સંભળાયો, દયા અને સચ્ચાઈ સૌથી મોટો ખજાનો છે. એમ કહેતા જ યોદ્ધાની આકૃતિ ધીમે ધીમે પ્રકાશમાં ફેરવાઈ ગઈ. થોડી ક્ષણોમાં આખી આકૃતિ અદૃશ્ય થઈ ગઈ. બધા આશ્ચર્યમાં પડી ગયા. જ્યાં યોદ્ધા ઊભો હતો ત્યાં હવે એક નાનકડી સોનાની પેટી પડી હતી. મંજીભાઈએ ધીમેથી એ પેટી ખોલી. અંદર સોનું કે હીરા નહોતા. અંદર એક જૂનો પત્ર હતો. પત્રમાં લખેલું હતું કે જે વ્યક્તિ આ પરીક્ષા પાસ કરશે એને ખજાનાનો સાચો વારસદાર માનવામાં આવશે. સંપત્તિ પોતાના માટે નહીં, લોકોના કલ્યાણ માટે વાપરવી. મંજીભાઈએ પત્ર વાંચીને માથું ઝુકાવી દીધું. તેમને સમજાઈ ગયું કે આ આખો ખજાનો માત્ર ધન મેળવવા માટે નહોતો. આ તો માણસની નીતિ, સચ્ચાઈ અને માનવતાની કસોટી હતી. બીજી તરફ ગોરધન શેઠની આંખોમાં પસ્તાવો દેખાતો હતો. પ્રથમ વખત તેને પોતાની લાલચની ભૂલ સમજાઈ રહી હતી. પણ હજુ એક મોટું રહસ્ય બાકી હતું. રાજા વિરાટસિંહનો સાચો ખજાનો ક્યાં હતો? અને શું મંજીભાઈને એ ખજાનો મળશે?
કે હજુ એક અંતિમ પરીક્ષા બાકી હતી. ગુફાની અંદર હવે ફરી શાંતિ છવાઈ ગઈ હતી. થોડા સમય પહેલાં જે જગ્યાએ ધડી ધ્રુજારી અને ભયથી ભરાઈ ગઈ હતી ત્યાં હવે અજાણી શાંતિ હતી. મંજીભાઈના હાથમાં એ નાનકડી સોનાની પેટીમાંથી મળેલો પત્ર હતો અને ગોરધન શેઠ શરમથી માથું ઝુકાવીને ઊભો હતો. રમેશે ધીમેથી પૂછ્યું, બાપુ હવે શું કરશું? મંજીભાઈએ પત્ર ફરી વાંચ્યો. પત્રના છેલ્લા ખૂણામાં કંઈક ઝાંખા અક્ષરો દેખાતા હતા. દીવાના પ્રકાશમાં ધ્યાનથી જોતા તેમને એક બીજી લીટી દેખાઈ. સાચો ખજાનો સિંહાસનની નીચે છે એવું લખેલું હતું. આ વાંચીને ત્રણેયની નજર સોનાના સિંહાસન તરફ ગઈ. મંજીભાઈ ધીમે ધીમે આગળ વધ્યા. સિંહાસનની બાજુમાં એક નાનું ગોળ નિશાન બનાવેલું હતું. તેમણે ત્યાં હાથ મૂક્યો અને અચાનક ઘર દેખાનો અવાજ આવ્યો. સિંહાસન ધીમે ધીમે એક બાજુ સરકવા લાગ્યું. નીચે પથ્થરનું એક ગુપ્ત ભોંયરું દેખાયું. રમેશ આશ્ચર્યથી બોલ્યો, બાપુ આ તો ગુપ્ત રસ્તો છે. તેઓ સાવધાનથી નીચે ઉતર્યા. ભોંયરું બહુ જ જૂનું હતું. દિવાલો પર પ્રાચીન ચિત્રો દોરેલા હતા. થોડી આગળ જતાં એક વિશાળ ઓરડો દેખાયો અને એ ઓરડો જોઈને બધાના શ્વાસ અટકી ગયા. ચારે બાજુ સોનાના કડા, ચાંદીના ભંડાર, કિંમતી રત્નો અને પ્રાચીન ખંજાનાના ઢગલા પડેલા હતા. આ જ હતો રાજા વિરાટસિંહનો સાચો ખજાનો. પરંતુ ખજાનાની વચ્ચે એક મોટો પથ્થર ઊભો હતો. તેના પર લખેલું હતું, આ ખજાનો પ્રજાની અમાનત છે. મંજીભાઈએ એ શબ્દો વાંચ્યા અને તેમની આંખો ભીની થઈ ગઈ. તેમને સમજાઈ ગયું કે આ સંપત્તિ પોતાના માટે રાખવાની નથી. બીજી તરફ ગોરધન શેઠે પણ હવે સંપૂર્ણ બદલાઈ ગયો હતો. એ ધીમેથી બોલ્યો, મંજી, મેં આખી જિંદગી પૈસા પાછળ દોડીને મોટી ભૂલ કરી છે. આજે સમજાયું કે લાલચ માણસને અંધ બનાવી દે છે. મંજીભાઈએ તેના ખભા પર હાથ રાખ્યો અને કહ્યું, ભૂલ દરેક માણસથી થાય છે, પણ જે પોતાની ભૂલ સ્વીકારી લે એ જ સાચો માણસ છે. થોડા દિવસ પછી મંજીભાઈએ ગામના સરપંચ અને સરકારી અધિકારીઓને આખી વાત જણાવી. ખજાનાની તપાસ થઈ. જૂના ઇતિહાસના નિષ્ણાંતો આવ્યા. તપાસમાં સાબિત થયું કે આ ખજાનો આખરે સદીઓથી જૂનો છે, રાજા વિરાટસિંહના સમયનો છે. સરકારે ખજાનાને સુરક્ષિત રાખ્યો, પણ મંજીભાઈની સચ્ચાઈ અને ઈમાનદારીને કારણે તેમને વિશેષ સન્માન મળ્યું. તેમને પુરસ્કાર રૂપે મોટી રકમ આપવામાં આવી. મંજીભાઈએ એ રકમનો ઉપયોગ પોતાના માટે નહીં પણ આખા ગામ માટે કર્યો. ગામમાં નવી શાળા બની, ગરીબ બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા થઈ, નદી પર મજબૂત પુલ બન્યો, એક નાનું દવાખાનું પણ બનાવવામાં આવ્યું. જે ગામ એક સમયે ગરીબી અને મુશ્કેલીઓથી ઘેરાયેલું હતું એ ગામ હવે વિકાસના રસ્તે આગળ વધવા લાગ્યું હતું. લોકો મંજીભાઈને માત્ર ખેડૂત નહીં પરંતુ ગામના સાચા હીરા તરીકે જોવા લાગ્યા. ગોરધન શેઠ પણ હવે પહેલાં જેવો ન રહ્યો હતો. તેણે પોતાની સંપત્તિનો એક ભાગ ગરીબોને મદદ માટે આપવાનું શરૂ કર્યું. લોકો આશ્ચર્યમાં પડી ગયા. જે માણસ ક્યારેક માત્ર પૈસા માટે જીવતો હતો એ હવે લોકોના સુખ માટે કામ કરતો હતો. કારણ કે ગુફાની અંદર જે થયેલી ઘટના હતી તેને જીવનનો સૌથી મોટો પાઠ શીખવ્યો હતો. એ જ સાંજે મંજીભાઈ ફરી નદી કિનારે ગયા. સૂર્ય ધીમે ધીમે અસ્ત થઈ રહ્યો હતો. પાણી પર સોનેરી કિરણો ચમકી રહ્યા હતા. તેમણે એક જ જગ્યા તરફ જોયું જ્યાં વર્ષો પહેલાં તેને સોનાની પેટી મળી હતી. અચાનક તેમને પવન સાથે કોઈ અવાજ સંભળાયો. સાચો ખજાનો સોનું નથી, સચ્ચાઈ અને માનવતા છે. મંજીભાઈ સ્મિત કરીને ઊભા રહ્યા. કદાચ એ રાજા વિરાટસિંહની આત્માનો અવાજ હતો અથવા તો પવનની લહેર. પણ એ દિવસથી મંજીભાઈને ખાતરી થઈ ગઈ કે દુનિયાનો સૌથી મોટો ખજાનો પૈસા નહીં પરંતુ સારા કર્મ, ઈમાનદારી અને માનવતા છે. લાલચ માણસને વિનાશ તરફ લઈ જાય છે, જ્યારે સચ્ચાઈ, દયા અને ઈમાનદારી તેની સાચી સફળતા અને સન્માન અપાવે છે. સાચો ખજાનો ધન નહીં પરંતુ સારા સંસ્કાર અને માનવતા છે. જો મિત્રો વાર્તા સારી લાગી હોય તો કોમેન્ટ જરૂર કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો.